દાંતીવાડા ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા। દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ₹22,000 કરોડની સહાય જમા કરી હતી, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના 4,37,333 ખેડૂતોના બેંક ખાતામાં ₹87.47 કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી। સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એફપીઓ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું। વડાપ્રધાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા હતા। ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। વડાપ્રધાનના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિના 19મા હપ્તા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને ₹22,000 કરોડથી વધુની સહાય બેંક ખાતામાં જમા કરી હતી, જે પૈકી ગુજરાતના આશરે 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1,148 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીના કુલપતિ RM ચૌહાણ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર AG પટેલ, ડોક્ટર CM મુરલીધરન, જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જિંદાલ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ ભારત વર્ષના ખેડૂતો માટેનું 19મો હપ્તાનું આયોજન છે અને દરેક ખેડૂતો જ્યારે 2019થી આજે યોજના ચાલુ કરી છે, એટલે યોજનાના દરેક ખેડૂતનામાં 3 હપ્તાની અંદર ₹6,000 દરેક ખેડૂતના ખાતામાં જમા થાય છે। અને પ્રાકૃતિક ખેતી માટે પણ વડાપ્રધાનશ્રીનો એક ધ્યેય છે કે સમગ્ર ભારતની અંદર પ્રાકૃતિક ખેતી થાય અને અનેક જાતના જે રાસાયણિક ખાતરોથી જે આપણે આરોગ્યને બગડી રહ્યું છે એના માટેના ઉપર વધુમાં વધુ એમની ઉપર ફોકસ છે। પીએમ કિસાન નિધિથી ખેડૂતોને કેટલો ફાયદો થઈ ગયો? ઘણો ફાયદો છે ને ભાઈ। જ્યારે અગાઉની સરકારોમાં આપણે જોતા હતા ને ₹1 કોઈ ખેડૂતના ખાતામાં આવતો નહોતો ને અત્યારે ₹6,000 દરેક ખેડૂતના ખાતામાં આવે છે, જમા થઈ જાય સીધા। આજે દાંતીવાડા યુનિવર્સિટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે 19મા હપ્તાની જે આજે નાખવાની શરૂઆત થઈ છે એ બાબતે ખેડૂતોને ખૂબ મોટો ઉત્સાહ પણ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા છે। આ જે 2,000ના હપ્તા નાખે છે આનાથી સીમાંત ખેડૂત અને ગરીબ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે અને આના કારણે ખેડૂતોની એક ઉન્નતિ થઈ રહી છે। એ બાબતે સરકારશ્રીનો ખૂબ આભાર